જય માતાજી મિત્રો, આજે આપણે આવ્યા છીએ રેલવે સ્ટેશન અંતિમ ધામ એટલે કે શમશાનમાં. આજે શિવરાત્રિ છે એટલે પહેલાં બધા મિત્રોને હર હર મહાદેવ, શ્રી ભૂતેશ્વર મહાદેવ. આજે રેલવે સ્ટેશનમાં શમશાનમાં નવું મંદિર બનાવ્યું હતું અને મૂર્તિઓની પ્રતિષ્ઠા હતી. તો આવો મિત્રો, તમને પણ દર્શન કરાવીએ શ્રી ભૂતેશ્વર મહાદેવજીના. તો મિત્રો, તમે જોઈ શકો છો મંદિરનું કામ હજી ચાલુ જ છે. બહુ સરસ મંદિર બનાવ્યું છે મિત્રો. કહેવત છે કે છેલ્લે તો મહાદેવજીના ખોળે જ જવાનું છે. બધે દર્શન કરી લો, પણ અંતિમ ધામ અને પવિત્ર ધામ એટલે કે શમશાન કહેવાય છે. બહુ સરસ અહીંયા અમારા રણજીતભાઈ વાઘેલાએ મંદિર બનાવ્યું છે. વોર્ડ નંબર 10માં ફરજ બચાવે છે. તો આપણે બાજુમાં બગીચો પણ બનાવ્યો છે રણજીતભાઈએ, અને વોર્ડ નંબર 10માં બહુ સરસ કામ કર્યું છે. તો આવો મિત્રો, તમને પણ એ ચહેરાની મુલાકાત કરાવીએ થોડી વારમાં જ. જો મિત્રો, કોરે મોરે જાળી લાગી ગઈ છે અને વચ્ચે મંદિર બનાવ્યા, શિવલિંગ, મૂર્તિઓ. હજી થોડું ઘણું કામ બાકી છે. તો આવો મિત્રો, તમને મળાવીએ એવા ચહેરાથી. તો આ છે આપણા વોર્ડ નંબર 10માં ફરજ બતાવતા રણજીતભાઈ, જેમને આ શમશાનમાં આવું મંદિરનું કાર્ય કર્યું છે. બહુ સરસ મંદિર. તે બદલ રણજીતભાઈનો ખૂબ આભાર, અને આવા કાર્યો કરતા રહે રણજીતભાઈ રેલવે સ્ટેશન વોર્ડ નંબર 10માં. ખરેખર મિત્રો, રણજીતભાઈ જેવા દરેક વોર્ડમાં હોવા જોઈએ, જેથી કરી વિસ્તારોમાં દરેક આવા કાર્ય થતા રહે. તો હર હર મહાદેવ.